दी तू ही माँ भवानी, तू ही जोग माया, तू ही बागबानी। ए तू ही धरनी आकाश विभू पसारे, तू ही मोह माया विषय सूर धारे। तो नमु यादी अनादि तू ही माँ भवानी, अन तू ही जोग माया, तू ही बागबानी। ये तू ही वेद विद्या चबूदे प्रकाशी, भला मंड 24 की रूप राशि। पण तू रागनी राग वेदम पुराणम, अन तू ही जंत्र में मंत्र में सर्व जानम। है भगवती, है माताजी, है नवलाख लोबड़ियाળી, है राजबाई। જીજુવાડાના પાદરમાં ભગવતી રાજબાઈ માના ખોળેમાં રાજરાજેશ્વરી રાજબાઈ સંતો મહંતો કોના કોનાનું નામ લો, બધા ચહેરા જાણીતા છે, આઈમાં પધાર્યા છે। આયા અમારે ગેડિયાનું નામ પડે, ગેડિયાનો ઠાકર એટલે કાળવા ઠાકરની જગ્યાથી અમારે બાપુ પધાર્યા છે। નામી અનામી બધાય મહેમાન છે આયા। એક પછી એક નામ લેવા જાવ ભાવેશ બાપુ તો કલાક વહી જાય। બીજી પાટડી ઉદાસી આશ્રમ બધી જગ્યાએથી માતાજીના ઉપાસકો આપ બધાય સમજદાર, એમાં કોઈ એક જ્ઞાતિ નહીં, 18 વર્ણ છે આયા, બધાય જ્યારે ભેળા થઈ અને સરસ મજાના માતાજીના ખોળે રાજબાઈ માના સાનિધ્યમાં જીજુવાડાનું પાદરા ઝાલાવાડની ધીંગી ધરતી અને એમાં જ્યારે આપણે બધા આટલી મોટી સંખ્યામાં માને રીઝવવા માટે મળ્યા છે ત્યારે માતાજીના દુહા અને સંથિયાની વંદના કરી અને કાર્યક્રમના દોરને આગળ વધાવ્યા। ભાઈ સાગરદાન ભાઈ બહુ સારી રજૂઆત કરી, ભાઈ જિગ્નેશભાઈ કવિરાજ ઈ પણ તમને આનંદ કરાવશે। બધાય કલાકાર અમારે મુક્તિદાન એમ બધાય તમને જે સમય મળે એમાં આનંદ કરાવશે અને આનંદ કરવા માટે મળ્યા છે માના ખોળામાં। ત્યારે એને યાદ કરી માતાજીની વંદના કરી અને કાર્યક્રમ એટલે આટલો પડકારો કરો શું આમ હાવ તમે ઢીલા થઈને બેઠા છો, કઈ નક્કી નથી થતું યાર। પડકારો કરો, દુનિયામાં પડકારાની જ કિંમત છે। બાયલા કોઈ દી બારવટા કર્યા હોય એવા દાખલા છે જ નહીં। આ મોટા મોટા ડાયરા જ્યાં જ્યાં થાય એમાં થાય છે કે આપણે કઈ ખાલી વાતો સાંભળી, ક્યાંક એવા નોલેજેબલ માણસની વાતો આપણે સાંભળી કે જેને દાતારી કરી હોય, જેને સુરવીરતા હોય, જેને કાંઈક દુનિયામાં સમર્પણ કે ત્યાગ કર્યો હોય, એવી વાતો સાંભળવા આપણે મળ્યા છીએ। ત્યારે જ્યાં મજા આવે ને આટલો પડકારો કરજો। પૈસા તમારી આગળ ન હોય હું સમજુ છું, બધાની સગવડતા ન હોય, મને ખબર છે બધા આગળ કદાચ ન હોય તો આ સુધી તમે ઘોળ કરવા 5-25 હજારનો ન આવો, પણ પડકારો તો કરો। ઈ તમારા મારા બાપનો આગવો છે, એમાં ક્યાં કોઈની ભાગીદારી છે યાર? હા કમા બરાબર ને? હા એટલે એમાં ક્યાં રોકાણ નથી, નકર વળે એમ થાય કે સાલું આટલું એકચ્યુઅલી રોકાણ કરવાનું નાનું વળતર નહીં મળે એવું કઈ છે ને। હા એટલે જ્યાં મજા આવે ને આપણે આનંદ કરવા મળ્યા છે। આ ડાયરાની ગુજરાતમાં નોંધ લેવાય એવી આપણે મહેનત કરવા માટે બધાય મળ્યા છે કે એવી ભગવતી રાજરાજેશ્વરીનો ખોળો જીજુવાડાનું નામ પડે તો ઉદાની રાજલ આપણને યાદ આવે એવી માતાજી છે, એના ગુણ ગાવા મળ્યા છે। ત્યારે તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિરધરી, એવો ધાર ખળખળ નીર નિર્મળ જા જા ગંગા અવતરી। અનુધાર વાતન સગર ચારણ એક નેહડા માની શ્રી। એ 9 લાખ પોકળ કળ નરહી હેજ હોનલ અવતરી માજે હોનલ અવતરી। બધાનો સરપંચ અમારે મારો પરમ શ્રી મિત્ર બેચરાજી સરપંચ કુકડિયા ભોજન કિયા જેદી તળિયા તાવામાં તેદી મેખારા ઘટમાં તે બોલાવ્યા બેસરા એવી ભગવતી બેચરાજી માતાજી બિરાજે છે। મેં કીધું એમ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય, કારણ કે આ પ્લોટ જ નાનો પડ્યો આ વખતે અને મારા રાજબાઈને પ્રાર્થના કરી કે આવતા ડાયરામાં આથી ડબલ ગ્રાઉન્ડ તૈયાર કરવું પડે એવી આ ઝાલાવાડની ધીંગી ધરતીને માં બિરાજે છે આયા। અને આ આમ નજર કરો સામે તો નાનું રણ આવે છે, આમ તો વસરાટ દાડો સોલંકી બિરાજે છે, થોડાક ડગલા આગળ હાલો તા એમ એવી આ પાવન ધરતી માથે મળ્યા છે। ત્યારે तो कड़क धरती जहां खड़कनी आगरी, केवी छे आपणे आ गौरवंती गुजरातनी धरती, एना इतिहासो वर्णव्या कविए एमां कीधुं केवी धरती छे आ। आय कड़क धरती जहां खड़कनी आगरी, अनयम डूंगरा डूंगरी ने कराड़ो, ए मुकुट सा मंदिरो गाजता सिरधरी, गजवता गगन ऊंचा पहाड़ो।
અન ગીર ગો રંભતી ગાય જે નેહમાં આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પિયુષ જરણી એ ભલી ભારતી ભૌમની વંદુ તની આવડી તન ધન્ય હો ધન આ શબ્દાર્થ ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. પણ ભાવેશ બાપા ગામડા ગામનું ગામ હોય એમાં એક નાનું એવું શિવાલય મંદિર હોય અને ગામડાની અભણ દીકરી જ્યારે ભોળાની રીઝમાં શ્રાવણ મહિનો આવે છે જાતી હોય તો એ કેવી રીતે રીઝવે? એવો રાયાવો શિવ શંકર ભોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા, એવો રાયાવો મારા શિવ શંકર ભોળા. પણ ગામડાની અપણ બાઈ જો રીઝવતી હોય તો આમ રીઝવે. પણ કોઈ બ્રાહ્મણનો દીકરો જનોઈધારી પણોઠી વાળી અને ભોળાના શિવલિંગ હામો બેહી ગયો હોય તો ઈ કેવી રીતે રીઝવે? કે નમામી સમીશાન નિર્વાણ રૂપમ, હર હર મહાદેવ. તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિધિહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકાર મૌકાર મૂલમ તુરિયમ અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. જય રાજભાઈ પણ મારી ચીજુ વાળાની રાજભાઈ પણ મારી રૂપ સિંહણ જેથી રાજલ બની અન તું તો ડણકી જ્યાદા ઢાળ ડણકી જ્યાદા ઢાળ પણ ત્યાં તો અકબર ઓલો અકબર ઉભો થર હરે બડ્યું નહીં બાઈ. જય રાજભાઈ, જય રાજભાઈ. આ કાવ્યદાન આયા અમારે રાજકોટથી મારા મિત્ર અજયભાઈ અને ભાઈ અમારે ભૂપતમામા બાબુતર, આ બધા રાજકોટના ઘણા મહેમાન છે. અમારે વિજયસિંહ રાઠોડ ને અમારે ભુવાજી વાસરા દાદાના હું કીધું એમ કોના નામ લો આમાં બધાય જાણીતા શહેર, હાવ અજાણ્યું શહેર છે દાદ. આમાં ક્યાંક ઓળખીતા નીકળે એટલે લાગશે વાર પણ આવશે મજા યાર. અને આયા અમારે એવા ભુવાજી લાલભાઈ ભરવાડ તથા અમારે સરપંચ મોહબ્બતસિંહ અને પોપટ ભુવાજી ફિરોજપુરા મોગલધામ, એમને પણ કાળુભા દેકાવાળા બધાયનું જોરદાર તાળીઓથી વધાવી લ્યા. બધાય માના સેવકો છે અને બધાય માના દરબારમાં આનંદ કરવા મળ્યા છે ત્યારે 18 વર્ણને મારા લાખ લાખ સલામ. આ ભૂતમામા આ માડી પણ મારી ઉદા વાચાને આંગણે પણ મારા ઉદા ચારા પણ આયા ઉદા વાચાને આંગણે અન તું તો જન્મી માં જગતામાં પણ મારી રાજલ રખો પા રાખતી માં. અરે રે આજ ઈ
તું જગતા શિવરી તું જગતા આયા ગઢ પુરાણો ગાજતો અનોલા જીંજુ વાળાને જોહાર જીંજુ વાળાને જોહાર પણ આયા ગઢ પુરાણો ગાજતો આયા ગઢ પુરાણો ગાજતો અન જીંજુ વાળાના જાજો પણ એમાં કીર્તિ એની કોતરાણી અરે રે એના જગમાં વાગે જો આવજે રાદલ ઉદાની આયા પ્રાચીન નડેશ્વર નાથ તું જય નડેશ્વર મહાદેવ જય નડેશ્વર મહાદેવ પણ મારા ભોળાના આવે રાજલ હુદાની બાપ એક નહીં હું તમને ઇતિહાસ આગળ ઉપર કહું પણ ભગવતી રાજબાઈમાં ચરણવામાં આપ ઇતિહાસ મારે પહેલેથી તમને છેલ્લે સુધી કેવો છે માનો દુઆચંદ ગાયન આ ઈ ભગવતી છે આયા નહીં પણ દિલ્હીના કાંગરાના દિલ્હીના મહાલયની માથેથી ખાલી પડકારો કર્યો કે આવે રાજલ ઉદાની અરે તારા ત્રણ હાથે જો દિલ્હીના ભડકા કરી અને જો થપાટે પાછી ન વળું તો ઉદાની રાજબાઈ નો કહેવાવ ઈ ભગવતી આ જીંજુવાડાના પાદરમાં વળતા વળી દિલ્હીમાંથી તેદી માના બહેણા ત્યાં પ્રસંગ આખો ઇતિહાસ આપને કહું પણ કેવી છે આ અને એમાં અમારે થાનહોનગઢ આમ તો બધાય માતાજી ઉપર એટલી શ્રદ્ધા એના છોરુડા છે અમારા ભગત પરિવારની તો આ કુળદેવી છે ત્યારે મને આ દુહો યાદ આવે માતાજીનો કેવી છે રાજબાઈ માં જય રાજલ જય રાજલ આયા પ્રાચીન નડેશ્વર નાથ તું અન માર ભોળા શંભુનો અવતાર પણ મારા ભોળાના આયા પ્રાચીન નડેશ્વર નાથ તું અન મારા ભોળા શંભુનો અવતાર જય ગેડિયાના ઠાકર પણ જીંજુ વાળાના ચોકમાં એ તારો અખંડ જો જય જયકાર જય દ્વારકાધીશ જય રાજેભાઈ એક મળદ બટાધર વનવીરસિંહ ઝાલા થઈ ગયા કે જેને એક નહીં બે નહીં 70 વર્ષ સુધી સુમરાઓ રાજ કર્યું આયા અને એને કાંડાના બળે આયા રાજ પોતાનું સ્થાપ્યું જીંજુવાડામાં તોરણ બાંધ્યા જીંજુવાડાની આયા જે તે સમય ગાની કતલો થાતી બંધ કરાવી એના માટે મને આ દોહો યાદ આવે પરિવાર એમના વંશજો આજ પણ જીંજુવાડામાં છે ત્યારે મને આ દોહો યાદ આવે અને એમાં ઝાલા કુળનો જોધ પણ મારો વનવીર રણપુર રણંકા ભેર ભણંકા ગગન ગણંકા ગહેરે સા હર હર મહાદેવ રણપુર રણંકા ભેર ભણંકા ગગન ગણંકા ગહેરે સા જય દેવ સિદેશા હરણ કલેશા મગન હમેશા માહેશા આયા મા રાજભાઈ બિરાજે છે
એવી ભગવતી રાજબાઈ એટલે મને આ ગીત સફા ખરું યાદ આવ્યું માતાજીનું. ઉદાની રાજલ કીધી પ્રસંગો આગળ ઉપર આપને કહું પણ કેવી છે રાજબાઈ? બાઈ આવી સંકટના ભડે તારવા ચારણા બેડો નામરા ભામણા લઈયા વધારાની નૂર ચારણી પધારે મૈયા સુધારાની કવે સારા હિંગળા દે આજ માતે હાજરા હજુર. ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ. આ મારા બધાય ડાયરામાં ગીત ગાતો હું. આ તો માના ખોળામાં બેઠા છે આપણે. કોણ રાજબાઈ, કોણ ઉદાવાળી રાજબાઈ? પ્રસંગો કહો આપને, પણ એક ને બીજા ને ત્રીજા હાથે જો આવીને ઊભી ન રહું ને તો દુનિયામાં ઉદાની રાજબાઈ ને કોઈ ઓળખે નહીં. ઈ ભગવતી રાજલ બિરાજે છે આ જીંજુવાડાના પાદરમાં. એટલે કીધું આમાં ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિજયસણી વાગેશ્વરી દેવી આવડાઈ આવા વાળી ત્રિશુ ડાળી ખેલી આલી પૂજા પહેલ બાઈ આવડી ચાવંડ ગેલ ખોડિયાર બૂટ હાજી વરણ ઉધારણી કરે સેવંગારી વાર આવી એના હુર ઉગે આવી એ તો રહે નામ અમાણે ભરોહો દેવી તમારો આધાર. આ સુખદેવભાઈ આયા આજ પણ જે અમારી રાતા ખડાની ચાવડી બિરાજે છે. હડલાના હરાણમાં જો એકવાર કુંદડિયું બનીને જો હામીનું હાલું તો જગતમાં કોઈ ઓળખે નહીં. એના અમારે ભુવાજી સુખદેવભાઈ અને અમારે મુળુભાઈ ચુડાસમા મૂળરાજસિંહ બધાય મેં કીધું બધાય મહેમાનો મારા જાણીતા છે. અને ઝાલાવાડનું આ પરગણું માડી ત્યારે મને આ ભગવતી માટે ગીતની યાદી થાય. કેવી છે જગતંબાયુ? વગાડ પ્રયાગરાજ. અને મેં કીધું એમ આયા ઘણા બધા મહેમાનો છે રાજકોટથી. અમારે અજયભાઈ, મારા પરમશ્રી મિત્ર અમારા ભૂપતભાઈ બાબુતર, આ બધાય આમ તો ડોલર લઈ લઈને આવ્યા છે. અને હું તો એમ કહું ભૂપત મામા આ બધી કરન્સી છે, કોઈ એક કરન્સી નહીં અમેરિકાની એક છે એમ. આ બધા કન્ટ્રી લઈ લો તમે. એટલા માટે મને યાદ આવે. કેવી છે માતાજી રાજબાઈ? બાઈ આવી સંકટના પણ તારવા ચારના મેળો નામના ભામણા લઈ આવા ધારણી નૂર હાજરા હજુર. આઈ દાલ ધારી કાંદરાડી કાળકા ભવાની જે પરમેશી એમી કાદેવી કથા કરાય વડા વડી આસા પૂરા ઢુંગ રેસી ખડા વાણી માંડી રાળે જૂજ નમા ફુજાળી મમાઈ. આઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ. આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. અને આવજે રાજલ ઉદાની તણ હાથ કર અને તારા આગ્રાના મહાલય માથેથી તણ હાથ કર અને બીજી થપાટે દિલ્હી ભડકે બાળીને પાછી વળું માનજે હું ઉદાની રાજબાઈ આવી હતી દિલ્હીમાં. શું કીધું? ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ. હોલ કામળા તકાય હર હર મહાદેવ, હર હર મહાદેવ. બાઈ અવન જવન ગેલ ખોડિયાર બુટ હાજી વન ઉધારણી કરે સેવંગારી વાર આવી એને હુર ઉગે આવી એ તો રહેના અમાણે ભરોહો દેવી તમારો આધાર. वरदान दे शंभुरानी. जय जय राजभाई, जय जय राजभाई. मारी दुख को दूर कर सुख भरपूर कर
પૂર્ણ કર દાસ જાની મારી સગન સો જીત દે કુટુંબ સો પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની જંગમાં જીત દે માં ભવાની જય જય બેતરાજી જય જય બેતરાજી જય જલારામ અહીંયા પાટડી ઉદાસી આશ્રમથી અમારે ભાવેશ બાપુ વધાર્યા છે અનંત વિભૂષણ 1008 અને સાથે અમારે વૈભવ બાપુ એમનું સન્માન રાજુબા અને શેખ ફોરેનથી આવ્યા છે એ પણ અહીંયા સોનાની પાઘડી પહેરી અને અહીંયાથી બાપુનું સન્માન થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈશું. અમારે રાજભા અને ફોરેનરથી આવ્યા છે બાપુનું અહીંયાથી અનંત વિભૂષણ 1008 મહામંડલેશ્વર ભાવેશ બાપુનું અહીંયાથી સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લઈશું. અને હજુ જે કાંઈ આ બાજુ ઊભા છે બધાને વિનંતી, બે બાજુ જે ઊભા છે બધા બેસી જશું અને સાથે ગોઠવાઈ ગયો સન્માન થઈ ગયું. હા બાપા જય ઉદાસી ઉદાસી વરદંતમ અવતાર ધરંતમ તું ભગવંતમ હિમદુવંતમ હલકારી અવતાર ધરંતમ તું ભગવંતમ હિમદુવંતમ હલકારી એ વખા હરવાલી દેવડા ધારી જયમાં મોગલ મસરાલી મારી જયમાં મોગલ મસરાલી એ વારી જાવ જીજુવાડા ભાઈ ચાલુ એમને એમ થતું કે એકચ્યુઅલી ગુજરાતમાં કેવું હાલે છે. મારા પૈસા કમાવા પરિસેવર એબજેબ થઈ ગયા ને આયો તો સાલા ડટાના ડટા ઘોળ થાય એ મૂંઝા જતા છે. ચાલુ આયા છે શું પૈસાની ખાણ લાગે છે. આમ તો સહેજ એવી કૃપા, કારણ કે ભાગ્ય બિના નર પાવત નાહી. જેને શ્રદ્ધા, આખો દેશ ભારત છે ને શ્રદ્ધાનો દેશ છે. આપણાથી બધા ઘણા વડીલો એમ કે વિદેશમાં જઈને આવી રણજીતસિંહ કે કોઈ આપણાથી 50 વર્ષ દેશ આગળ છે. આ ઇન્ડોનેશિયાના બધા છે. આપણે આ નેક્સ્ટ પછી ઇન્ડોનેશિયામાં આપણે જિગ્નેશભાઈ રેડી થઈ જાય ને પછી ન્યાય કાર્યક્રમ કરશું. એટલે એ પછી ભલે પ્રેમના ગીત સાંભળીને સાલા દીવાના થઈ જાય. હા, જીગાને સાંભળો ને એટલે સાલું એમ થાય ક્યાંક કરી લેવું છે. આવો જીગો છે. અડધા પોણા ઘાયલ હોય ને જીગાને સાંભળી જાય એટલે પૂરેપૂરા ઘાયલ થઈ જાય. એવા જ પાછા માતાજીના ભાવ એને ગાયા છે. આવશે એક પછી એક માતાજીની ચરજો ભાવ પણ જીગા એવા જ ગાયા છે. અને જિગ્નેશને જીગો બોલો ને તો જ મજા આવે. એટલે આપણે બધાને આગળ ઉપર સાંભળવા છે. ઇન્ડોનેશિયા વાળાને પણ વેલકમ. આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. આઈ એમ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. એ હાલવા દો. જીજુવાડા
મહિકો સમાયો શંખ બજાયો જુગત જમાયો જસ જાયો ઓ કાય રમાયો નાચ નચાયો ખૂબ ખેલાયો કે ધારી એવો કા હરવાલી દેવડા ડાલી જય માં મોગલ મછરાળી મારી જય માં મોગલ મછરાળી મોગલ મછરાળી જય જય રાજભાઈ જય જય રાજભાઈ આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની પાણિયા તો કુકડિયા ભોજન કિયા અંતે દી તળિયા તાવાની માય મારા પરમ મિત્ર બેદરાજી સરપંચ એટલે મને દુહો યાદ આવ્યો આ કુકડિયા ભોજન કિયા અને ઈ તો તળિયા તાવાની માય પણ તે દી મેખારા ઘટની માય અરે રે તે દી તે તો બોલાવ્યા બેચરા હલાદી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાદી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું એ આ ભાઈ આ એ આ ભાઈ આ જય જય મોગલ જય જય મોગલ ખડું મેદાન હલાદી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાદી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું રાજલ ઉદાની કમલેશ આવ આયા અમારા કોઠારિયાથી કમો આવ્યો છે કમાને હમણાં હું થોડો આનંદ કરાવું આવીથી બધું પાટે ચડી જાય હજી તો નંબરિયા પડે છે ફિલ્મ આખું બાકી છે યાર રહું શું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે ને મળો છો તમે ને તો મોટી મહેફિલ લાગે છે અને મળે નદીયું સમંદર ને એના નીર તો જો મન તો મારું છે તમને મળવાનું ઝીંઝુવાડા વાળા થોડી રાહ તો જો એમ આનંદ કરવો છે માના ખોળે માના દરબારમાં ત્યારે છેલ્લે દુહા છંદ અને મને છેલ્લી આ વાત અને દુહો મને યાદ આવે એટલા માટે છેલ્લે આ છંદમાં ઘોળ કરો છો પણ નીચે ઉભા રહીને ખરો પછી તમે બે જણા ઉપર આવશો પાછળ બીજા 5 આવશે અને બીજા 5 આવશે પાછા બીજા 15 વેઇટ કરતા હશે એટલે બધાને ન્યાય મળી જાય આપણી મર્યાદા ડાયરાની જળવાય જાય બધા નીચે ઉભા તમે તમારે માલ હે તો મોહબ્બત હે આવવા દો યાર હા
ઘોળ કરો પણ નીચે ઉભા રહ્યો એટલે આપણી બધી મર્યાદા જળવાય. પણ મને ભુવાજી બેઠા જાય વછરાજ દાદાના સોલંકીના એટલે દુહો યાદ આવે. મને શું આ યાદ આવે? પણ મારા રાણાને પણ મારા રાણાને કરી રાવ અન કોઈ બીજાને કગરીએ નહીં. પણ આ તો ભીડુનો ભાંગણ હાર. અરે રે ઈ તો વારો કરે વીરવાસરો. જય મોગલ, જય મોગલ. पर से सागर से दंपति दुख दर्शन सहज समर्शन लगत जहर से सुखकारी. राधे प्यारी मैं बलहारी वो कुल जाओ गिरधारी हमारा गोकुल जाओ. गिरधारी हमारा गोकुल जाओ. गिरधारी हमारा गोकुल जाओ. જગ્યા મળે ને બેસી જાવ થોડી વાર અને ન મળે આમ કઠણ તો ઉભા રહ્યો. એ મોજ મારે હું ભાજ મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું ભાજ મોજ મારે હું. બધા થોડી વાર આમ એક બાજુ આમ સાઈડમાં આવી આગળ બેઠા બધા બેસી જાવ ઉભા. મારે માની વાત કરવી છે રાજભાઈ માની. આપણે તમે આટલા બધા કિલોમીટર કાપી અને માતાજીના ડાયરામાં આવ્યા છો તો એકાદી વાત તમે અહીંથી લઈ જાઓ કે રાજભાઈમાં બેઠી છે કેમ બેઠી છે આયા, કેમ જીજુવાડાના પાદરમાં બેઠી, માં તો ચરણવાના પાદરમાંથી નીકળેલી. એટલે મને પ્રસંગ પેલો માનો યાદ આવે એટલે 10 મિનિટ માટે બધા પછી હું તમને ગમે ગીતો છંદ અહીંથી ગાવાનો છું પણ મારે પ્રસંગ બોલવો છે. માનો આયા આવડો મોટો ડાયરો છે ભાવેશ બાપા. હવારે એમ ન થાય ચાલુ આપણે એકચ્યુઅલી ઉજાગરો છે. એકાદી વાત તમે લઈતા જાવ અહીંથી. માનું મંદિર શું કામ આ બનાવ્યું, કેમ રાજભાઈ જીંજુવાડાના પાદરમાં બિરાજે છે આયા. અને હવે પૈસા તમારી આગળ એક બાજુ થોડા આવી આવો પછી તમે તમારે ગોળ કરવા આવો. આયા અમારે લાલભાઈ બરવાડ નીલકી અને પોપટ ભુવાજી મોગલધામ ફિરોજપુરા ક્યાં છે આપણી? હા છે ને ભુવાજી આયા. જય મોગલ. એટલે આ મારે વાત કરવી છે માની. બેસી જાવ આગળ ઉભા બેસી જાવ એક બાજુ. મારા ગળાના હમ છે સાઈડમાં આવી આવો. હા હું તમને બહુ પ્રેમ કરું છું યાર એટલે જ કહું છું વારે વારે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. પધારો પ્રતાપ ભગત. હવે સાંભળજો માતાજીની વાત. આ રાજભાઈ જીજુવાડાના પાદરમાં બેઠી છે. શું કામ બેઠી છે માં? એ પ્રસંગ તમને મારે કેવો છે આયા. એટલે હવારમાં કોઈ પૂછે ક્યાં ગયા હતા તો આપણે કહેવા થાય કે મેં માના મંદિરે ડાયરો હતો રાજભાઈના ખોળામાં. એટલા માટે મને આ પ્રસંગ આવ્યો. ખાલી ટૂંકમાં 10 મિનિટના પ્રસંગ કહી દઉં તમને પછી ગીત ગાવ તમને ગમે એવા. જેડી આજથી વર્ષો પહેલા 1947માં દેશ આઝાદ થયો પહેલાની વાત કરું તમને. ભારત તો આઝાદ થઈ ગયો 1948માં પણ એ પહેલા જેથી રાજાશાહી હતી અને જ્યારે રાજાશાહીના યુગમાં અકબરની કચેરીમાં નવરોજા ભરાતા. નવરોજા એટલે શું હતું કદાચ તમને ન ખબર હોય તો આમાંથી ભણેલા હોય તો નોલેજેબલ હોય તો વાંચી લેજો પુસ્તકો અને ન હોય તો સાંભળી લેજો. નવરોજા ભરાતા અકબરની કચેરીમાં. હિન્દુની દીકરીઓની જેથી લાજ લૂંટ થતી હતી. જેમ હારો ભમરો જેમ બગીચામાં હારા ફૂલ માથે આમ આટા મારતો હોય અકબરની કચેરીમાં નવરોજા ભરાતા. નવરોજા ભરાય એમાં દીકરીઓની લાજ લૂંટ થતી. અને આમ થતા 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 એક દી બીજો દી ત્રીજો દી થતા થતા ખબર પડી પાય ધીરે ધીરે. પણ સત્તા મળી જાય, પૈસા હોય, તમારી આગળ બધી તાકાત જ્યારે આવી જાય દુનિયામાં પછી માણસ ભાન ભૂલી જાય. સત્તાધીશ બની જાય એટલે ખબર ન પડે કે શ્રદ્ધા શું કહેવાય, વિશ્વાસ શું કહેવાય, મર્યાદા શું કહેવાય. પછી ભાન ભૂલીને હાલવા માંડે. અને જ્યારે ભાન ભૂલીને હાલવા માંડ્યા ને તેદી એના માર્ગ એના કેડામાં તેદી આવી 9 લાખ લોબડીયાળી 1000 હાથવાળી રાજરાજેશ્વરી રાજબાઈ જેવી જગદંબાઈ આડી ઊભી રહી. એનો આ પ્રસંગ તમને કહું. જીજુવાડાનું આ પાદર શું કામ માતાજી બિરાજે છે, શું કામ રાજબાઈ બિરાજે છે આયા?
એ પ્રસંગ મને યાદ આવે. વિજયસિંહ, ચરણવાના પાદરમાં ભગવતીનો રાજબાઈમાં જન્મ માતાજીનો, પણ એ પ્રસંગની આપણે વાત કરું. હા ભણજો, આ માં શું કામ આવી આયા. અકબરની કચારીમાં દિલ્હીના પટાંગણમાં જેથી નવરોજા ભરાતા અને દીકરીઓની લાડલૂટ થતી હતી, તેથી અકબરનું કેણ આવ્યું કે લેલાદેને કહી દો 6 મહિનાની મુદત આપું છું. લેલાદે કોણ? પૃથ્વીરાજ રાઠોડ, અને પૃથ્વીરાજ રાઠોડના ઘરેથી રાજપૂતાણીની અર્ધાંગના, અને આ બાજુ અકબર જલાલુદ્દીન અકબર પણ હિન્દુસ્તાનનો શહેનશાહ 70 ખાન અને 72 ઉમરાજીની કચારીમાં બાયદબ કરે. નબી નામ લેના નહીં ઝૂઠ કેના, અબ જાજ કે લંગર છૂટ ગયા. આવી જેની કચારીમાં હાક ડાક વાગે, કોઈનાથી ઊંચું માથું ન કરાય. આ કોલર અટાણે તમે કલેક્ટરની ઓફિસમાં કે આઈપીએસના ચેમ્બરમાં જાઓ તો તમારે શર્ટના બટન બંધ કરવા પડે. આ તો જલાલુદ્દીન અકબર પણ હિન્દુસ્તાનનો શહેનશાહ, શું એની કચારીની મર્યાદા હશે, શું એનો દબદબો હશે. અને તેદી અકબરે ફરમાન કર્યું, પૃથ્વીરાજ રાઠોડને સમાચાર આપી દો. કેવા સમાચાર? કે 6 મહિનાની મુદત આપું છું. 6 મહિનામાં હું લેલાદેન તેડવા માટે, લેલાદેન લેવા માટે હું દિલ્હીના પટાંગણમાંથી ડોલી મોકલું અને લેલાદેને લઈને આવી જશે. શું કામ? અકબરનું ફરમાન છે. હવે અટાણે કોઈ આપણા જિલ્લા પોલીસ વડા બોલી જાય, આપણા કોઈ કલેક્ટર બોલી જાય, અને અટાણે જો એક ડિસ્ટ્રિક્ટના રાજા બોલે ને જો એનું ફરમાન માનવું પડતું હોય, તો આ તો પોણા હિન્દુસ્તાનનો શહેનશાહ હતો. કોની તાકાત છે? સાંભળજો આ વાત. ફરમાન આપ્યું, પણ બધાય ડેલીયું હુણી ન હોય, બધાય રાફડા હુણા ન હોય કે બધાયના ફરમાનને શિરોમાન્ય રાખે. સમાચાર મળ્યા કે 6 મહિનાની મુદત અકબરે આપી છે અને દિલ્હીમાં લેલાદેન તેડવા માટે ડોલી આવશે અકબરની, અને દિલ્હી લઈ જવાના. ઓહો, હવે હું રાજપૂતાણી છું, મારી આબરૂ સલામત થઈ રહે તો પણ કરવું શું મારે? 6 મહિનાની વાર છે હજી. આ બાજુ રાજપૂતને કીધું કે રાજપૂત સાંભળી લ્યો, મુદત તો આપી દીધી 6 મહિનાની, અને જો આપણે તરવાર ગાળા છંડી કરીને અકબરની સામે ઉભા રહી જાય તો બોટીઓ નીકળી જાય, પણ અકબરની ગાંડી દરિયા જેવી ફોજ સામે આપણે જીતીએ નહીં. કે હા રાજપૂતાણી, તો કે મને તો જીવતર કરતા મારી આબરૂ વધારે વાલી છે. કે પણ તો શું કરવાનું? રાજપૂત એક વાત સાંભળશો? રાજપૂતાણી કહે છે, સાંભળજો શું સંસ્કાર છે આ. કે મેં એવું સાંભળ્યું છે કે માતાજીની સામે દીવો કરો, માતાજીની સામે જેને ધૂપેલી આમ ફેરવા, એની આબરૂ માતાજીએ કાયમ રાખી છે. દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલ હોય તો જાવા દેતીની જોગણી અમારી લાખે વાતું એ લાજ. હવે તો આપણા આગળ કોઈ દુનિયામાં આધાર નથી. અકબરની દરિયા જેવી ફોજની સામે યુદ્ધ કરો તો આપણી બોટીઓ નીકળી જાય, હારી જવાય, યુદ્ધ આપણાથી જીતાય નહીં. અને જો ડોલી આવી જાય તો મને તૈયાર કરીને બેહારતા તું રાજપૂતાઈનો ધર્મ નહીં લાજે? અને મારે જીવતા જીવ એકનું ઓઢણું ઓઢ્યા પછી બીજાની સામે જઈને ઊભું રહેવું, મારું મોત નહીં બગડે? કે હા, કે તો સાંભળી લ્યો, મેં એવું સાંભળ્યું છે કે હજી રાફડા હુણા નથી. જાઓ ઘોડાનામાં પેગડામાં પગ માંડી દો અને જાઓ સૌરાષ્ટ્રની ધરતીમાં, કાઠિયાવાડની ધરતીમાં ક્યાંક હવા વેતની નાગણી મળી જાય ને તો ગોતી લ્યો, અને એ મળી જાય કોક જગદંબા માતાજી, તો એની આગળ એટલું કહેજો કે અમારી આબરૂ સલામત નથી માં. અને આ બાજુ રાજસ્થાનની ધીંગી ધરતી, તળ ઊંડા જળ સીસરા જેના કામન લંબે કેસ, આ તો નર પટાધર નીપજે આયો મરધર દેશી મારવાડની ધરતી, રાજસ્થાનની ધીંગી ધરતી. અને ઘોડલા છૂટ્યા પાય, પણ બાગડતા હાલતા આવે, પણ માતાજી મળે ક્યાં? ક્યાં જગદંબા મળે? ક્યાં ભગવતી મળે? હોય જો વિષય શ્રદ્ધાનો તો પુરાવાની જરૂર નથી. સાંભળી લેજો, શ્રદ્ધા હોય ને તો માતાજી ભગવાન આવે, અને શ્રદ્ધામાં કોઈ દીનો વિષય જો શ્રદ્ધાનો હોય તો પુરાવાની જરૂર નથી. અને આ બાજુ ભરોહો રાખ્યો કે માં 6 મહિના હમણાં પૂરા થઈ જાય, થતા આઈમાં 3 મહિના તો વીતી ગયા માર્ગમાં. જેવા 3 મહિના વીતી ગયા, 3 મહિનાની અવધિ બાકી રહી, આ બાજુ તૈયારી થવા માંડી, અને આ બાજુ રાજપૂતાણી માતાજીની સામે બેહી ગઈ, હાથમાં ધૂપેલીઓ લઈ કે હે જોગમાયા, હે 9 લાખ લોબડિયાળી, અમારી આબરૂ તારા હાથમાં છે માં, જોજો અમને જીવતર કરતા અમારી ઇજ્જત વધારે વાલી છે. એટલે હું કાયમ કહું છું, આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. શું કામ? એ તો જે જીવ્યા હોય ને પૂછો તો ખબર પડે કેટલું ખોવું પડે છે. અને આ બાજુ બાગડતા ઘોડા નીકળી ગયા. હવે વાત સાંભળજો, રાજભાઈ શું કામ જીજવાડા બેઠા, પણ ક્યાંય માં નથી મળતી. અંદરથી આ મુજાપો થાય, ક્યાં માઈ છે ને દુનિયામાં ક્યાંય માં નથી. હવે નક્કી આબરૂ વહી જવાની, પણ હાલતા આઈમાં આજનું જે હળવદ થી તમે મોરબી વાળા રોડ ઉપર ચડો ને એટલે રસ્તામાં ચરડવા ગામ આવે છે. મોરબી થી હળવદ આવો અને હળવદ થી મોરબી જાવ એટલે રસ્તામાં ચરડવા ગામ છે. એ ચરડવાના પાદરમાં અજયભાઈ ઘોડામાં ફૂગ્યા રાજપૂતના હો, રાજસ્થાનનો રાજપૂત, અને ઘોડાની પડગલી બાપુ આગતી આવે. ભગવાનદાસ બાપુ
આ થોડાક આ બાજુ ઉભા રહી જાવ, એ બધા સંતો મહંતો બેઠા, એને દેખાવે જો મને આમ ખબર પડે કે બાપુ બેઠા છે. થોડાક આ બાજુ બી આવો, મારા ગળાના હમ છે સાલું. હવે આમાં વ્યવસ્થા એવી છે કે જગ્યાએ નથી, એમને શરમાવાય કેમ તમે બેસી જાવ એમ. પણ ચરાડવાના પાદરમાં ભગવાનદાસ બાપુ ઘોડા પૂગ્યા, અને આ બાજુ 14 વર્ષની 15 વર્ષની ચારણની દીકરી, છૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઝળકે, માથે લોબડીનો આછો આછો છેડો રહી ગયેલો, હાથમાં નાનો એવો બળિયો, અને એક નાનો બળિયો લઈ અને ચરાડવાના પાદરમાં ઈ જમાનામાં 14-15 વર્ષની ઉંમર દીકરીની પોતાની ભેહું નાની નાની ગાવડીઓના વાસણું હતા એને પાવા નીકળે પાદરમાં. અને આ બાજુ ઘોડામાં પડગલી બાગડતા 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 કરવત બનેલા જમીનની પીઠને કાપવા માટે, અને આમ જે અવાજ સાંભળ્યો બાગડતાનો, ત્યાં તો નાના નાના પહુડા વાસણું ભડકીને ભાગવા માંડ્યા. અને આમ જ્યાં પોતાના વાસણું ભડક્યા, ઘોડાનો અવાજ સાંભળ્યો, ભાગ્યા. એટલે પડકારો કર્યો કે ઘોડાવાળા, તારા ઘોડાને ધીમા કરી, મારા પહુડા ભાગે છે આયા. પણ અવાજમાં ફેર હતો, જે અવાજ નીકળ્યો એમાં કઈક ટોન હતો, ફેર હતો, એમાં કઈક કરુણા દેખાણીમાં, કઈક વટ દેખાણો, એમાં હરક તાણી લીધી ઘોડાની કે માં ચારણ લાગો છો. આ ચારણ શું? ઘોડાના લગામ પકડી લીધી. એ કે આટલી બધી ઉતાવળ શેની છે? એ કે માં ઉતાવળની વાત કરવા બેહીશ ને મારે ઘોડાના પેગડેથી પગ લેવા પડશે. કે લઈ લે પગ. ડૂબતું માણા માતાજી તણખનું પકડે, આપણી કહેવત છે વડીલોની. ડૂબતું માણા હોય ને તણખલાને પકડવા કરે. એટલે એને કીધું કે વાત તો કર મને. એટલે 14 વર્ષની દીકરી સામે માં ઉંમર લાયક માણા કેમ વાત કરે? પણ તોય એમ થયું લાઈન વાત કરું, કદાચ મને કરવા દે. ચરાડવાના ક્યાં ભગવાનદાસ બાપુ રાજસ્થાનમાંથી નીકળેલો પૃથ્વીરાજ રાઠોડ નામનો રાજપૂત, અને ક્યાં ચરાડવાનું આ પાદર. ઘોડાના પેગડામાંથી પગ લીધા. ચારણની દીકરી તો છે ને ગમે એમ. આ બાજુ પ્રસંગ મને યાદ આવ્યો. ભાવનગર મહારાજા, તેથી ભાવનગર મહારાજા નહોતા, આતાભાઈ જેથી ઘોડા લઈને નીકળ્યા, 5-7 વર્ષની દીકરીઓ ગલકોડે રમતી હતી. અને એમાં ઘોડામાંથી બેઠા બેઠા ભાવેશ બાપા કીધું જય માતાજી માં. સામેથી અવાજ આવ્યો જય માતાજી. બીજી દીકરી બોલી, ત્રીજી દીકરી બોલી, પણ એક નાની દીકરી ટગર 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 જોતી બોલી નહીં સામે. એટલે આને એમ શું ચાલુ મારે કઈક જય માતાજી કરવામાં ભૂલ પડી શું? પેગડામાંથી પગ લઈ લાકડી પડી પગમાં પડી અને એટલું કીધું કે માં જય માતાજી. અને તેથી માથે હાથ મેલીને 7 વર્ષની દીકરી આવી વેજના પાદરમાં એટલું બોલી હતી કે મારા બાપ તારા મીસડા લઉં છું અને મંડ ઘોડાને તારા હાંકવા. તારા ઘોડાના ડાબલે જો 18મો પાદર આપું માનજે મામડિયાની ખોડિયાર તારી ભેળી બેઠી હતી આયા. ધરતીને નોતો ધણી તેથી નથ કરતી નખતા તન વરી તોય વગતા પેરમના ધણી. એક નહીં ઘોડાના ડાબલે જેને 18 પાદર આપી દીધા. આ વાતો જૂની નથી થઈ ગઈ. અને તેદી રામકુભાઈ એ ચરાડવાના પાદરમાં ઘોડાની લગામ પકડીને રાજબાઈ કીધું તું વાત તો કર કે માં અઘરું બહુ છે. અરે મારા બાપ એકવાર વાત કર, તારો કોઠો ઠાલાયો. અને તેદી ઘોડામાંથી ઉતરી પગમાં પડી અને ચરાડવાના પાદરમાં રાજબાઈમાં એટલું કહે છે કે માં હું રાજસ્થાનમાંથી આવું છું, મારું નામ પૃથ્વીરાજ રાઠોડ છે, અને દિલ્હીના શહેનશાહ દિલ્હીના અકબરનું કેણ આવ્યું કે 6 મહિનામાં લેલાદેન તેડવા માટે ડોલી આવે. અને માં મને મારી રાજપૂતાણીએ કીધું કે ક્યાંક ખવાવેતની નાગણી ગોતી લે, ક્યાંક જગદંબા ગોતી લે, બાકી આપણી આબરૂ સલામત નહીં રહે હવે. અને માં ફરતો 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 ઠેર રાજસ્થાનની ધરતીમાંથી આ કયું પાદર છે એ તો મને ખબર નથી. માં આવીને ઉભો રહ્યો અને માં તને એટલું કહું કે હવે અમે યુદ્ધ કરીએ તો યુદ્ધ કરી, અમારી બોટીઓ બારી નીકળી જાય, અમને અકબરની ફોજ દરિયા જેવી પહોંચવા ન દે. અને જો અકબરની સામે યુદ્ધ ન કરીએ તો એની ડોલી તેડવા આવે, લેલાદેને મોકલવા પડે. માં તો જીવતા અમારું મોત બગડે. અને તેથી રાજબાઈ માં ચરાડવામાં મીઠડા લીધા. રામકુભાઈ મીઠડા લઈ અને એટલું કીધું કે હાલ મારા નેહડે. પેલા તો ચારણોના માતાજી નેહડા હતા કે હાલ મારા નેહડે. આ જે રાજબાઈ જીંજુવાડામાં બેઠીનો પ્રસંગ તમને કહો સાંભળજો. હાલ મારા નેહડે. હવે શિરામણ કરીને નીકળજે. પણ માં એ કે માં નહીં હાલતું. નેહડા આવ્યા, શિરામણ કરાવ્યું, દૂધ પાયું અને કીધું કેદી આવશે અકબરને ડોલી તેડવા માટે લેલાદેને? કે માં હવે તો મહિનો બાકી છે. એમ કે હા આવશે લેવા કે આવશે માં? કે તું એક વાત સાંભળીશ મારી? કઈ વાત? કે તું વયો જા અહીંથી, ઘોડા પાછા વાળી લે હવે. અને તારી રાજપૂતાણી લેલાદેને એટલું કહી દેજે કે ચરાડવાના પાદરમાં રાજબાઈ મળી હતી, અને એને કહેજે જેથી તમારા મુદત પૂરી થઈ જાય અને અકબરની કચારીમાંથી દિલ્હીના શહેનશાહની ડોલી નીકળી જાય, તેદી મને 1 નહીં 2 નહીં 3 વાર હાથ કરે. કદાચ કઈક કામમાં હોય મારાથી ન સંભળાય તો હું તો સાંભળી લઉં, પણ કદાચ કઈક નાના પહુડા પાવામાં કે દોવામાં પડી ગયા અને મને ન સંભળાય તો 3 હાથ કરે. કેવા 3 હાથ? કે એને એટલું કહેજે બાપ જેથી અકબરની ડોલી આવે ને કે આ આગ્રાના મહાલયની માથેથી ઉભો રહે છે, આ ચરાડવાની દશ સામે મીટ માંડી અને 3 હાથ મને કરજે. કેવા હાથ?
આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. આવા 3 હાથ કરજે. 3 હાથે જે ડોલી અકબરને લેવા આવી ડોલીમાં હું બેહી જઈશ અને તારા અકબરના કાંગરા જો આમ ધ્રુજાવીને જો દિલ્હીથી પાસી નો વળી તો હું ઉદાની રાજબાઈ નો કહેવાયા. વળી જા પાછો. મારી ભરોહો હતો. 14 વર્ષની દીકરી માથે વિશ્વાસ કેવડો મૂક્યો માણસે કે કાંઈ વાંધો નહીં, માં બોલી છે ને. વાળ્યા ઘોડા પાછા હો, ભાગડતા 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 આવ્યો પાછો. આ બાજુ 6 મહિના પૂરા થયા. ટૂંકમાં આપને વાત કરું, અકબરની કચેરીમાંથી ફરમાન છૂટ્યા કરો ડોલીથી યાર. અને આ બાજુ ઘોડા, માણસો, ફાલા, તરવારીઓ, બખ્તર તૈયાર થઈ ગયા અને આવી ડોલી લેવા માટે. આ બાજુ હાથ કર્યો માતાજીને કે આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, રાજલ ઉદાની. પણ હો હાથ દિયા અને આઈ તું આવત નહીં, 1 નહીં 2 નહીં 3 નહીં, હેમાં શું કામ ન આવે? અને તેદી રાજપૂતાણીએ કીધું તું કે રાજપૂત નાભીમાંથી પડકારો કરી, માતાજી બોલી હશે તો આવીને ઊભી રહેવાની હો. અને કર્યો હાથ, આવે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. 3 હાથ જ્યાં કર્યા પણ ત્યાં તો પવન વેગે ભગવતી ચરણવાના પાદરમાંથી નીકળી. જે ડોલી અકબરને લેવા માટે આવતી હતી એમાં ભગવતી રાજબાઈ બેસી ગઈ. સાંભળજો માતાજી કેવી છે, જગદંબા કેવી છે. જે લેલાદેન લેવા આવતી હતી, રાજપૂતાણીને લેવા આવતી હતી, એ ડોલી અકબરની હતી, એમાં રાજબાઈમાં બેસી ગયા. અને આ બાજુ ખબર નહીં, પડદો મર્યાદાનો આડો હતો. ડોલી ધીરે 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 નીકળી ગઈ. ભાલા તરવારીનું બખ્તર લેતા એના સૈનિકો હતા નીકળી ગયા. જેવા દિલ્હીમાં પહોંચ્યા એટલે આ બાજુ અકબર તૈયાર હતો. એને તો લેલાદેન જોવા હતા. ખાલી વાતો સાંભળી હતી, લેલાદેના રૂપ એવા છે, લેલાદેન જોવા છે મારે. અને આ બાજુ પોણા હિન્દુસ્તાનનો શહેનશાહ અકબર પોતાના તરવાર ગાળાછંડી મ્યાનમાંથી કરી અને તરવારની પીછીથી આમ જ્યાં મર્યાદાનો પડદો આગો કરે જ્યાં, ત્યાં તો એમાં લેલાદેન નહોતા. તો પણ ગાંડી ગેરમાંથી 7 દીની લાંઘણ્યું લઈ, 7 દીની, 1 દી નહીં 2 દી નહીં 3 દી નહીં 5 દી નહીં, 7 દીની ભૂખ લાગી ગઈ હોય અને એમાં કોઈ હરણી ભાળી જાય અને ઘે 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 કરીને ત્યાં ડણક મારે. એમ તેદી દિલ્હીમાં ડોલીમાંથી ગાંડી ગેરમાંથી સિંહણ નીકળે એમ સિંહણ બની અને રાજબાઈ ડણક દીધી. પણ એક પંજો જે અકબરની છાતી માથે મૂક્યો ત્યાં તો અકબર નીચે માથે પંજો રહી ગયેલો. તેદી આ દુહો લખાણો રૂપ સિંહણ રાજલ બની અને ડણકી તું દાઢાળ. દિલ્હીની કતારીમાં જેદી સિંહણ થઈને ડણક મારી પણ ત્યાં તો અકબર ઊભો થર હરે, એની બીબડીયું ને બાળ આખો અકબરની કચારી થર 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 ધ્રુજવા મંડાણી. માં 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 થવા મંડાણું. માનું હૃદય કોમળ હોય. અકબર હું રાજબાઈ છું હો, હિન્દુની દીકરીઓની નહીં પણ કોઈ દીકરી સામે જો મીટ માંડ તો તારી બોટીયું બારી કાઢી લેતા મને રાજબાઈને વાર નહીં લાગે. પણ માં કીધી ને એટલે આ જાતો કરું છું, જીવ તો રહેવા દો. અને આજ પછી તારા અકબરની કચેરીમાં, તારી કચેરીમાં જે નવરોજા ફરાય એ નવરોજા બંધ કરી દેજે. આવાથી વડીલો છે ને ખબર હશે, હિસ્ટ્રી ઓફ રાજસ્થાન કે હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ ક્યારેક ગ્રંથ વાંચજો, એમાં આખો ઉલ્લેખ છે એનો. પણ તમે પુસ્તક વાંચજો, એમાં લખ્યું છે નવરોજા એટલે શું. આજ પછી જો કોઈ હિન્દુની દીકરીઓની લાજ લૂંટ કરી તો મને ચરણવેથી દિલ્હી પૂગતા વાર નહીં લાગે ને તારી બોટીઓ બારી કાઢી નાખું. એમ કરી અકબરને નમાડ્યો. કીધું માં આજ પછી જિંદગીમાં હું કોઈ બેન દીકરી સામે મીટ માંડું નહીં. માં નવરોજા મારી કચેરીમાં હવે નહીં ભરાય. એ પહેલા વેલા નવરોજા જો કોઈ બંધ કરાવ્યા હોય તો આ પાદરમાં બેઠી રાજબાઈ દિલ્હીની કચેરીમાં નવરોજા બંધ કરાવ્યા, કોઈની લાજ લૂંટ નહીં થાય. અને હવે સાંભળો, જો વાત ઝીંઝુવાડે આવે છે. હવે નીકળી નાખે હો, દિલ્હીથી પાછી વળી, દિલ્હીના દોઢીએ ડંકો મારી અને રાજબાઈ પાછી વળી. અને પછી તો બુઢીના વેહમાં એને જોવું તું દુનિયામાં કોણ હારા અને કોણ ડાયા. આ ઝીંઝુવાડાના પાદરનો એક વણી, આ ઝીંઝુવાડાના પાદરનો એક વાણિયો, અને એને ગાડું લઈને એ વખતે વેપાર કરવા નીકળેલો. આ ઝીંઝુવાડા પાદરમાં વણિક રહેતા એ જમાનામાં, એ સમયમાં એ ગાડું લઈને નીકળેલા. એટલે હાથ ઊંચો કર્યો, બાપા મને લેતો જા. એટલે એને એમ શું કે ડોહીમાં છે કોક, પણ ગમે એમ તો ઉમરલાવાળા લાઈન બહાર લઉં. એટલે એને ગાડું ઊભું રાખ્યું, ગાડામાં બેહારી ધીરે 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 ગાડું હાલતું જાય. માતાજી બધી વાણિયા વાતું કરતા જાય અને આ ગાડું ઝીંઝુવાડાના પાદર ફૂક્યું. ભાઈ હો, ઝીંઝુવાડાના પાદરમાં ગાડું ફૂક્યું, માથે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા. વાણિયાને ખબર પડી ગઈ કે આ તો માતાજી છે. કારણ કે જેને ઓળખતા આવડે ને માડી તારા પરચા કોકે જ ભાલ્યા કાળ. બધાને ભગવાનદાસ બાપુ ન ખબર પડે. એ તો જેની ભાવના હારી હોય, જેની હરવાણી હારી હોય, એ માને ઓળખી શકે. આ પાદરમાં ઝીંઝુવાડામાં તેથી ઓળખી ગયો વાણીઓ. માં ઘડીક ઉભા રહ્યો ને, મારા પરિવારને લેતો હું તમારા દર્શન કરી લે. માં ઘડીક ઉભા રહ્યો ને, કીધું હા બાપા. પણ ત્યાં તો વાણીઓ નીકળતો ગયો. જેટલા દરવાજા, જેટલી બજારોમાં નીકળે ને કે રાજબાઈ આવ્યા, રાજબાઈ આવ્યા, રાજબાઈ આવ્યા, બધા દોડતા દોડતા આવે. પણ માતાજી નીકળી ગયા, આશીર્વાદ દીધા. આઈમાં એને કીધું કે આ તો મારી કુળદેવી જેવી જગદંબા છે. અને ઈ જમાનામાં વર્ષો પહેલા આ ચરણવાના પાદરમાં એક માતાજી રાજબાઈનો એને ગોખલો બનાવ્યો.
અને દીવા અગરબત્તી કરે જેથી દિલ્હીના કાંગરામાં નવરોજા બંધ કરાવીને જેથી મારી રાજલ પાછી વળીને તેથી જીજુવાડાના પાદરમાં ઈ ઊભી રહી અને જીજુવાડામાં એને માતાજીને યાદ રાખવા માટે દીવો કર્યો. માં અને વર્ષો વીતી ગયા, દીવા અને અગરબત્તી થતા જાય, માં રાજબાઈનું સ્થાનક વર્ષો જૂનું થઈ ગયું. ઈ જમાનામાં ટૂંકમાં હવે તમને વાત કરું, જાજો સમય નહીં લઉં. ઈ જમાનામાં નવાબી શાસન શરૂઆત થઈ. રાધનપુરના નવાબ, આ બાજુ સુમરાઓનું સરદારોનું રાજ હતું. આયા રાધનપુરના નવાબ, એથી આગળ કહું તો જુનાગઢ નવાબી શાસન, જેટલા નવાબી શાસન બન્યા, વિરમગામનો નવાબ અને પછી વિરમગામમાં નવાબી શાસનની શરૂઆત થઈ. હવે સાંભળજો, જીજુવાડાના પાદરમાં રાજલ શું કામ બેઠી જાય? નવાબી શાસનની શરૂઆત થઈ એટલે નવાબે કીધું કે જીજુવાડા ફરતો એક મોટો કિલ્લો બંધાવો, જીજુવાડાની ફરતો કિલ્લો બંધાવો. એટલે કોઈ કીધું કે નવાબ સાહેબ કે હા, કે કિલ્લો બંધાવવામાં એક મંદિર નડે છે. કયું મંદિર? કે મંદિર રાજબાઈ માનું છે. કે કોણ રાજલ? કે માં ઈ બાપા અમને ખબર નથી આખા ઇતિહાસની, પણ એક મંદિર નડે છે આપણી ગઢની દિવાલ બનાવવામાં, કે ઉખાડી નાખો મંદિરને. કે પણ બાપા મંદિર છે, ભલે મંદિર હોય, કાઢી નાખો. ગઢની દિવાલ બનાવી છે જીજુવાડા ફરતી. વિરમગામના નવાબનું ફરમાન છૂટ્યું. મારી ઈ જમાનામાં પાયા ખોદાણા, ઇતિહાસ એનો ગવાહ છે. સાંભળજો, આ રાજબાઈ બેઠી છે અને પાયા ખોદાણા. પછી દિવાલની ગઢની તૈયારી થવા માંડી. જેટલી દિવાલ જીગાભાઈ ઉપર ચણે અને છેલ્લા પથ્થર મૂકવાના બાકી હોય ત્યાં ખડેડીની દિવાલ હેઠી આવે. આમ જ્યાં દિવાલ ચણે, જ્યાં છેલ્લો પાણો મૂકે ત્યાં ખડેડીની દિવાલ હેઠી આવે. દિવાલ પૂરી ન થઈ. કોઈ વિરમગામના નવાબને કીધું કે નવાબ સાહેબ, તમે ફરમાન તો આપી દીધું કે જીજુવાડા ફરતો કિલ્લો બંધાવો, પણ આ દિવાલ પૂરી નથી. કે ન થવાનું કારણ? કે ન થવાનું કારણ અમને એવો વહેમ પડે છે કે રાજબાઈનો આ જૂનો ગોખલો હતો, મંદિર હતું, અને તમે એટલા બધા શાસનમાં અભિમાનમાં આવી ગયા અને તમે કહી દીધું કે મંદિર કાઢી નાખો. તો મંદિર તો અમે હટાવી દીધું, પણ આ દિવાલ ઊભી નહીં થાય. કે તો આ દિવાલ ઊભી રાખવી હોય તો? કે જે શેઠના ગાડે માતાજી બેહીને આવ્યા ને એની ચોથી પેઢી જીવે છે, એને બોલાવીને પૂછી તો થાય. એટલે કીધું આ બોલાવો એને. જે વણિકના ગાડે ભગવતી રાજબાઈ બેઠા એની ચોથી પેઢીએ તલકચંદ શેઠનું નામ, એ તલકચંદને બોલાવ્યા. તલકચંદ શેઠ આવ્યા વિરમગામની કચેરીમાં, આવીને કીધું કે શેઠ, તમારા બાપ દાદાએ માતાજી બેહાર્યા હતા? હા માતાજી, મારા બાપ દાદાના ગાડે જેથી રાજબાઈ દિલ્હીથી પાછી વળીને બેઠા, પછી અમે મંદિર કર્યું, નાનો એવો ગોખલો કર્યો, બાકી અમારું તો શું ગજું તમારી સામે. તમે કીધું કે મંદિર લઈ લો અહીંથી, તો મંદિર તો તમારા માણસો હટાવી દીધું. કે બાપા ગઢની દિવાલ નથી થતી, નવાબ બોલે છે. હવે દિવાલ ઊભી રાખવી હોય તો? અને તેથી આ વાણીઓ ધ્રુજતા એટલું બોલ્યો કે સાંભળી લે નવાબ, મને જાજી ખબર નથી, પણ મને એટલી ખબર છે કે જેથી લંકામાં ચડાઈ કરવા જેથી ભગવાન રાઘવ નીકળ્યા ને, તેથી રામના નામથી પાણા તીર્યા હતા. એક નીલ અને અંગતે જ્યાં નામ લખ્યું અને પાણા તીર્યા. તો હું એટલું કહું છું કે જીજુવાડાના પાદરમાં નવાબને કે તારે જો ગઢને ઊભો રાખવો હોય ને, તો એક પાણે લખી નાખ, રાજલ હુદાની, રાજલ હુદાની, રાજલ હુદાની લખ, અને તારા એક પણ પાણાની કાકરી હલે ને તો દુનિયામાં મારી રાજબાઈ દુનિયા ઓળખે ને. એક પાણે મન લખવા અને ગઢની દિવાલ તૈયાર થઈ. રામ જ્યાં પાણા મુકતા થાય, રામકુભાઈ ના પાણે પાણે લખ્યું હતું રાજલ હુદાની, રાજલ હુદાની, રાજલ હુદાની, રાજલ હુદાની. અને જેટલા પથ્થર ઉપર માં રાજબાઈ નું નામ લખ્યું, આજ પણ તમે આ ગઢની દિવાલ જોતા હશો, રાજલ નું નામ લખ્યું પાણા હજી પણ વર્ષો વ્યા ગયા. 1947 માં દેશ આઝાદ થઈ ગયો તો હજી દિવાલની કાંકરી પણ ખાગી નથી થઈ. આ ભગવતી રાજબાઈ છે, આ જીજુવાડાના પાદરમાં તેથી આ રાજબાઈ બેહણા કર્યા છે. આ માતાજી રાજબાઈ છે, આ ભગવતી છે, એટલે આપણે આટલી મોટી સંખ્યામાં આ મળ્યા છીએ. પધારો રાજદીપભાઈ. આયા નાની અનામી બધા મહેમાનોની હાજરી છે. કોના કોના હું નામ લઉં? રાજુભાઈ નામ લેવા બેહી તો આયા રાતું ટૂંકી પડે છે. કિશોર ભગત એવા મહેમાનો છે અમારી રીબડાથી. પરમસેની મિત્ર અમારે રાજદીપભાઈની હાજરી છે આયા, અને ઘણા બધા એમના સાથી મિત્રો છે, એમનું પણ ખૂબ ખૂબ અહીંથી રણજીતસિંહ સ્વાગત છે. અને આવી રાજબાઈ માટે આવી જગદંબા અને આવી માતાજીના પરચા છે, એટલે રાજબાઈ ચરાડવાના પાદરમાં થી નીકળી દિલ્હીથી પાછા વળ્યા અને જીજુવાડાના પાદરમાં તેથી વણિકના ગાડે બહેન માતાજી આવી. એટલા માટે આ કડી માતાજીની યાદ આવે મને કે જી ચોટીલા વાલી માત ચામુંડા કરતી તું સહાય રે, માડી કરતી તું સહાય. કેવી ભગવતી? કે જી ચોટીલા વાલી માત ચામુંડા કરતી તું સહાય રે, દર્શન વાળી દાસ ને દેજે. આ ડોલરિયા દાના ધન ભાગવી દાતા.
હવન કે બોલ્યા જગન જાપથી મારે નથી રે ખોડાવું હોમ હવન કે બોલ્યા જગન જાપથી મારે નથી રે ખોડાવું બેટડે બાપના બેટડે બાપના મોઢાનો ભાળ્યા એવા બેટડે બાપના મોઢાનો ભાળ્યા એના કુમળા હાથેથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવું જય જય વસરાજ હા ભાઈ હા આવે રાજલ ઉદાની આવે બાપ હા રાતીભાઈ એ વાળી જાઓ પીલા પીતાંબર મારે જર કસી જામા ભાઈ વાઘામાં નથી વીટળાવું પીલા પીતાંબર મારે જર કસી જામા ભાઈ વાઘામાં નથી વીટળાવું કાઢા તરંગ જને દાદા ધીંગાણે એવા કાઢા તરંગ જને દાદા ધીંગાણે એના સિંદૂરે ચોપડાઈ જાઉં રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હા ભાઈ હા જય જય વસરાજ જય જય વસરાજ હા ગંગાજી કે ઓલી જમનાજી ના મારે નીર ગંગામાં નથી નાવું ગંગાજી કે ઓલી જમનાજી ના મારે નીર ગંગામાં નથી નાવું નમતી આજે ઓલી નમતી આજે ઓલી નમની વી જોગણના નમતી આજે ઓલી નમની વી જોગણના ઉનાયા ઉડે માર ના ઉડે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું જય જય રાજભાઈ તું મારો દરિયો ને કાંઠોય તું આખો દરિયો ને સાંઠોય તું પણ સાથ છોડે ત્યારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે સાથ છોડે ત્યારે મળી આવડી દોસ્તી તું આખો દરિયો ને કાંઠોય તું આખો દરિયો ને સાંઠોય તું તારી નજર સે દર્દનું મલમ દિલમાં ફસાયેલો કાંઠોય તું હા ભાઈ હા
તો ફરમાય છે એટલે રાજદીપભાઈ આ વસરાજ દાદા સોલંકીની બે કડી અહીંથી આમ તો જાજા કિલોમીટર છે ને રણના આડા માર્ગે દાડો વાસરો બેઠો છે ત્યારે બે કડીમાં એને યાદ કરું. એ એવો ચડિયો રે ધીંગાણે દાડો વાસરો પણ મારા રાણા પણ મારા રાણાને કરીએ અન કોઈ બીજાને કગરીએ નહીં પણ મારી ભીડુનો ભાંગણ હરે રે ઈ તો વારું કરે વીરવાસરો એ એવો ચડિયો રે ધીંગાણે દાડો વાસરો મને વસરાજ દાદા માટે ગીત યાદ આવ્યું બે કડીમાં દાડો કેવો હતો કે મારી દૂધડીએ દીવા બળે એવી વેગડ આવી ની વાસરા કયા દીવા દિલ તો દિવેલિયામાંથી બળે તેલ હોય કે ઘી હોય તો દીવો બળે એમ નહીં મારી દૂધડીએ દીવા બળે માં મારી ગાય એવી હતી એ વાસરા દાદા કે એના દૂધેથી મારા દીકરા મારી દીકરીઓ મોટી થાય છે એટલે કીધું મારી દૂધડીએ દીવા બળે એવી મારી વેગડ આવી ની વાસરા અને સાહેબ લગ્નના મંડપમાંથી વરમાળા કાઢીને દાદા વાસરાએ ફેંકી દીધી અને એટલું કીધું બેન તારી વેગડ વગર પાછો આવું તો વાસરો ન કહેવાવ અને ચડ્યો ધીંગાણામાં પણ કેવી રીતે એવો ચડિયો રે ધીંગાણે દાડો વાસરો 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 જય વસરા મંગળ વર્તાણા રૂડા માંડવે કેવા મંગળ વર્તાણા હોયલ બેઠી આંબાલિયાની ડાળ એ મારું મોરાલિયો બેઠો રે ગઢને કાગરે માણા
માટે ગાઉં છું કે આમાં કેટલાય રહી ગયા છે અને ઈ પાછા એવા રહી ગયા છે કે કોકના ફુલેકામાં કોકના ઢોલ વાગે ને મારા બેટા ધારી અને ધારું કાઢતા હોય એ કે ફુલેકું અનપા ન આવવા દેતા એટલે પણ ક્યાં તમારા બાપુજીનું કઈ લઈ લીધું હાલવા જો ને એક દી બિચારાને ઘોડે ચડીને હાલવું છે એના માટે આ લગ્ન ગીત ગાવ અમુક 42 પૂગી ગયા ડિગ્રીના વેમમાં અમુક 43 વર્ષે પૂગી ગયા હા એ તો મારે એકચ્યુઅલી આ બરાબર નથી મારે એકચ્યુઅલી આમ નથી એકચ્યુઅલી કરવા રહ્યા હતા 43 વર્ષ થઈ ગયા પછી નંબરના ચશ્મા 42 આવી જાય પછી તો જૂના જોવા ગયા ઈ એમ કહેતા હતા જો મામા આવ્યા એટલે આવા બધી તકલીફો બહુ પડી ગઈ છે હા એટલે મને આ લગ્ન ગીત એટલા માટે યાદ આવે છે શું કીધું મંગળ વર્તાણા ધૂડા માંડવે એવો ચડિયો નથી જાણે દાઢો વાસરો એવો ચડિયો નથી જાણે દાઢો વાસરો लगा था तीर तो दर्द नहीं हुआ राजदीप भाई शेर से लगा था तीर मिर्जा गालिब नो शेर से लगा था तीर तो दर्द नहीं हुआ लगा था तीर तो दर्द नहीं हुआ अरे जख्म का एहसास तो तब हुआ गालिब जब कमान देखी अपनों के हाथों में साला मारवा वाला आपड़ा जोई से बाकी એને થોડી ખબર હોય આપડા ઠેકાણા ક્યાં છે આયા મારે કમો બેઠો છે કોઠારીયાથી એટલે કમા નીચે આવી જા બે ઘડી હાલે એકાદું લોકગીત તારા માટે ગાઈ લો બોલે તને મનની મનમાં રહી જશે ને આખી રાત તું પડખા ફરીશ અને હવે આ ભાઈબંધ થોડાક પૈસા રહેવા દો આની સ્મેલ બહુ સારી આવે રહેવા દો એટલે માલ હે તો મોહબ્બત હે યાર પૈસા ન હોય ને ત્યારે સાલા કોઈ ખુરશી ખાલી નથી કરતા અને રૂપિયા થઈ જાય ને પછી સોફા ખાલી રાખે કા આપણે કહો ને સોફે બેસવા દો ના એકચ્યુઅલી નાથાલાલ આવે છે રૂપિયા પછી નાથાલાલ બનાવે પહેલા તો આખું ગામ નાથીઓ કરતું હોય એટલે આપણા ગામડાની કહેવત છે કે નાણા વગરનો નાથીઓ નાણે નાથાલાલ કમા ધીરે ઉતરજો આ બધા એક બાજુ વ્યા દો કમલેશ આવે છે મેદાનમાં અને હવે પાછો મામલો મેદાને છે હા પાટલું બાટલું ચડાવી લે તારી ભલી થાય તારી કમા એવા આપડા મલક ના માયાળુ માનવી એ આપડા મલક ના માયાળુ માનવી એ માયા મેલીને વેલા માયા મેલીને વયું જાઉં મારા મહેરબાન હાલો ને આ તો સાલો બીજો જીગવાય વાહ કમા વાહ હા જીગાભાઈ હમણાં આવે છે કે કમાન કયો ઘડી આનંદ કરાવે કમા આજ મન મૂકી નો એ માયા મેલીને વયું જાઉં મારા મહેરબાન હાલો ને આપડા મલકમાં હાલો ને હાલો હવે આપડા મલકમાં
બહુ ગમે છે એટલે એના માટે જિગ્નેશ દાદાનું આ પદ. હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. બોલો રાધે રાધે. હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારે માથે યમુનાજીની હેલ રે, મારે માથે યમુનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. બોલો રાધે રાધે, બોલો રાધે રાધે. આ કમાલ, આ કમાલ. હે અમે ગાયું તો વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. જાવું ગમતું નથી. એ મારે એ તમે જોઈ લો વાસરડાના ખેલ રે, એ ઘરે જોઈ લો વાસરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ હા ભાઈ હા, આ સરકારી, આ મારું ઇન્ડોનેશિયા. એ વાળી દાવ, આ કમાલ. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે. બોલો રાધે રાધે, બોલો રાધે રાધે. શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે. હે મુખે રાજલનું નામ જા આવે રાજલમાં, વારે આવે રાજુબાયુ વારે આવે માં. આ મારી જીજુવાલાની રાજબાઈ. હે મુખે રાજબાઈનું નામ, મુખે રાજલનું નામ જા આવે રાજબાઈ માં, વારે આવે રાજલ વારે આવે માં. રાજભાઈ વારે આવે તો થાય કેવું સાંભળું છે આમાં. હે આવી દુનિયામાં ડંકો વગાડે રાજભાઈ માં, વારે આવે રાજલુ વારે આવે માં. આ બધાય આ થોડા એક બાજુ આવી જાવ, કમો મોજમાં છે એટલે થોડા થોડા ખાલી કમાની જગ્યા આપો, કારણ કે એને મોટું મેદાન હોય તો જ મજા આવે. કારણ કે કમાનું પ્લેન છે એ જેવી તેવી જગ્યાએ પાછું લેન્ડિંગ થાય નહીં. એને ટેક ઓફ થવામાં એટલી જગ્યા જોઈએ ને પાછું ઉતરવામાં એટલું જોઈએ. આ કમા
એ ડાકુ વાગી એ ડાકુ વાગી એ ડાકુ વાગી ઈ ઘડિયા રે ગામમાં રે એ ડાકુ વાગી ઈ ઘડિયા રે ગામમાં રે સખત જાગી છે ઝાલા મકવાણની રે સખત જાગી છે ઝાલા મકવાણની રે ડાકુ વાગી ઈ ઘડિયા રે ગામમાં રે એ ખમા એ આ મારા કમલેશ આ ડાકુ વાગી ઈ ઘડિયા રે ગામમાં રે સખત જાગી છે ઝાલા મકવાણની રે સખત જાગી છે ઝાલા મકવાણની રે ડાકુ વાગી ઈ ઘડિયા રે ગામમાં રે ગામના તોરણ ભગવતી શક્તિએ બાંધેલા બાબરા ભૂતે તોરણ બાંધ્યા ને 2300 ગામના પછી 1800 ગામ આમ તો ઇતિહાસ આખો છે 1800 ગામ એમાં દીઘડિયાના પાદરમાં જે દીધી ઉગાડો ભગવતી શક્તિએ અને ઝાલાના ભાલે બેહી ગઈ માતાજી અને એક નહીં બે નહીં 2300 ગામના તોરણ જેને એક રાતમાં બાંધી દીધા ઈ ભગવતી માટે મને બે કડી યાદ આવે કેવી છે મારા આજલ આવી જા કમા આવી જા એ તોરણ બાજા 2300 ગામના રે એ તોરણ બાજા 2300 ગામના રે તે દીધી ઘડિયા માં દીવ ગાડો સકતમાં તે દીધી ઘડિયા માં દીવ ગાડો સકતમાં એ ડાકુ વાગી દી ઘડિયા રે ગામની રે પીતળિયા પાવા વાગ્યા માતાજી તારા પીતળિયા પાવા વાગ્યા એ રમવા આવે મારી ધીજુવાળા આંગણે રમવા આવે માં આવજે રાજન હુદાની એ રમવા આવે મારી ધીજુવાળા આંગણે રમવા આવે માં
चंद्रभाल गंग की तरंग माल विमल नीर गाजे ये लोचन रही लाल लाल चंदन की गोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगटी वरसाजे तो मुंडन के कंठ माल विहसत हृदय कुशाल फटिक जाल रुद्र माल अर्धयाल गाजे ये बम 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 डमरू बाज नाद वेद सरसु साज ભોળો મહારાજ જાત તાંડવ નાચે પણ મને છેલ્લી આ ગીતની ફરમાઈશ એટલા માટે અમારા ગેડિયાથી ભગવાનદાસ બાપુ આવ્યા છે કદાચ છે કે નહીં મને ખબર નહીં બાપુ બેઠા હતા હમણાં પણ આજ પણ જતવાડની ધરતીમાં ભગવાન ગેડિયાનો કાળવા ઠાકર બિરાજે છે ત્યારે મને ભગવાન ગેડિયાના ઠાકર માટે આ ગીત યાદ આવે કેવો છે દ્વારકા વાળો એ જાણું હું તો એટલું જાણું મારા ઠાકર તારું ઠેક ઠેકાણું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દાયરામાં વિદેશના માણસોને આવવું પડે મન લાગે છે હજી તો સાલું ગયો નથી વિદેશમાં બાકી ભૂરિયા ગાંડા થવાના છે આ ઈ ફાઇનલ વાત છે આ ઇન્ડોનેશિયા ને આ ઇન્ડોનેશિયાના કેટલા બધા યુવાનો છે જે આપણા મારા રાજબાઈમાંના 10 ને આ 10 યુવાનો આયા ઇન્ડોનેશિયાથી અને ઝીંઝુવાડામાં આવી અને તમે જુઓ કેટલો પ્રેમ છે અને પાછા જૂના આઈના છે આ મને એવું લાગ્યું કે સાલા આ બધાય તો જામો પાડજો યા 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 અરે તમારી ભલી થાય તમારી આમને પડકારો તો હવે વિદેશના માણસને આપણા જેવડો પડકારો ન આવડે એટલે કેમ કરે યા 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 એ હાલવા દો બાપા હાલવા દો યેડીએ ગાદી રાજ રજવાડું ઠાકર વાળો
लोटा जल की धार अरे दयालु रीझ के देथे चंद्र मौली फल चार अरे इसी आगल का तो अकाल मृत्यु जो मरे जो काम करे चंडाल का अरे काल भी उसका क्या करे जो भक्त वो महाकाल का है भगवान है भोलानाथ है द्वारका वाला कोई कहे धन कालियो ठाकर कोई के कालवाना आप पृथ्वी भाई कोई कहे धन कालियो ठाकर कोई के कालवाना के दान के तू दीन दयालो के दान के तू तो दीन दयालो द्वारका वालो ई नाथ जानू आ मारू कटोसण जानू तो એટલું જાણું ઠાકર તારું ઠેક ઠેકાણું જાણું તો એટલું જાણું ઠાકર તારું ઠેક ઠેકાણું હનુમાડી દે જે તુહો કારો હનુમાડી દે જે તુહો કારો હનુમા સે વિશ્વાસ તમારો મોણિયા વાળી માવડી મોણિયા વાળી માવડી ધૂન ધાણી મારા ને હકારો આશરો આયા જગ સતારો મોણિયા વાળી માવડી હવે હાલીરા જલ દે જે કુહકારો હાલીરા જલ દે જે કુહકારો સિંજુવાડાની માવડી ચરાડુવાની માવડી જય જય રાજભાઈ જય જય રાજભાઈ આ કટોસણ અને આપણે હવે બધાય કલાકારોને સાંભળવા છે મારે જિગ્નેશભાઈને પણ સાંભળવા છે મેં કીધું એમ અડધા તો ઘાયલ છે એમ પૂરા થઈ જવાના છે એટલે મારે છેલ્લે આ કડીથી છેલ્લે મારે આ વાતને પૂરી કરતા છેલ્લે ભગવાન દ્વારકાધીશને બે કડીમાં યાદ કરીને વાતને પૂરી કરું ત્યારે તોંગ હમ મમ 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 લલિત નાટ લાવે જય જલારામ જય જલારામ તમ હમ મમ ગુરુ ધમંગ હમ મમ જાયન ધમંગ હમ મમ મમ ધુ ધમંગ અગ્નિ સંખ ગાવે એ જગ 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 મગાડ જગ 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 તાટ નવ તમ પ્રગટ નિરાટ લલિત નાટ લાવે
કુંભણા મોરડા વાળી ધ્વજા તું ને બેલિયા વાળી કેમ કે કાળી અંધારી આમાં કાયું છે નહીં એવી વરુણ માથે પડી માડી કાળી અંધારી આમાં કાયું છે નહીં એવી વરણ માથે પડી જાગતી જો તુજ મઢડાટી માડી આયુગી પાર ભાત ઉગમણા ઉરડા એ વજા તુને બેલિયા વાળી બે હાથ ઊંચા કરીને માનો છે બોલાવજો અહીંથી બોલિયા રાજબા